નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં ઉભરાતી ગટરના દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ। અનેકવાર વોર્ડ નંબર 3ના નગરસેવકને જાણ કરવા છતાં યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા રહીશો વિફર્યા। પાલિકા પ્રમુખને રજૂઆત કરી વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરવા માંગ। ફરી એકવાર મોદી સરકાર દિવાલ ઉપર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ। ભરૂચ લોકસભામાં કમળના ઉમેદવાર સાથે ભાજપની ચૂંટણીની તૈયારીનો આરંભ। ગુજરાત 26માંથી 26 બેઠકની હેટ્રિક લગાવી ભાજપને ભેટ આપશે। ભરૂચ બેઠક ઉપર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે, પ્રદીપસિંહ જાડેજા। ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી કાર્યવાહીનો કમળ પેઇન્ટિંગ અને બેઠક સાથે ધમધમાટ, મારુતિસિંહ અટોદરિયા। અંકલેશ્વરની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં 8 થી 10 દિવસથી લાગેલી આગને લઈ ધુમાડાનું સામ્રાજ્ય। ધુમાડાને દુર્ગંધને લઈ આજુબાજુની સોસાયટીના રહીશો હેરાન પરેશાન। ધુમાડાના પગલે શ્વાસ રૂંધાતા હોવાની બૂમો। અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા મળી। મંડળ સહિતના ખોટા ખર્ચ બાબતે વિરોધ પક્ષનો હોબાળો। સામાન્ય સભામાં સર્વાનુમતે 73 કામોને બહાલી અપાઈ। અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 3માં હસ્તી તળાવ પાસે આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં ગટરના દૂષિત પાણી ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 3માં હસ્તી તળાવ પાસે આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં દૂષિત પાણી ચેમ્બરમાંથી બહાર નીકળી રહ્યું છે। ગટરના દૂષિત પાણી પીવાના શુદ્ધ પાણીની લાઇનમાં ભળી જતા સ્થાનિકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। આ અંગે અનેકવાર સ્થાનિક નગર સેવિકાને રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા રોષે ભરાયેલા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવી પાલિકા પ્રમુખને દૂષિત પાણીના સેમ્પલ સાથે રજૂઆત કરી વહેલી તકે તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અમારા કાયમ માટે પાણીની સમસ્યા છે। કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે। એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે। તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ। મીનાબેને તો પણ કેટલી વાર ગયા, નગરપાલિકામાં આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે। આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે ને તમે આવીને જોવો કેટલું તળાવની અંદર પાણી ઉભરાયેલું છે ગટરનું। આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમનનું પાણી નીકળે છે। અમારા અહીંયા બધા ખારા ભરેલા છે। આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય, કોઈ મરી જાય તો શું કરવાનું અમારે? એવા પાણીની અંદર અમારે બધાને ઊભા રાખવાના? કેટલા સમયથી છે? અરે કાયમ માટે જ છે। એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવવું પડ્યું। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે। ગુજરાત ફરી 26માંથી 26 બેઠક ઉપર કમળ ખીલવી ભાજપની હેટ્રિક લગાવશે। તેમાં જે ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે। ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી। બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ ઉપર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો હતો। આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મીટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક ઉપર ફરી એક વખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું। બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, સંયોજક યોગેશ પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા। ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી આદરણીય પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, લોકસભા પ્રભારી
શ્રી અજયભાઈ ચોકસી સાહેબ, જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં ભરૂચ લોકસભા વિવિધ વિસ્તારોમાં, વિધાનસભા વિસ્તારોમાં જે રીતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવો જ કાર્યક્રમ આજે ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ નંબર નગરપાલિકાના 8માં આજરોજ યોજવામાં આવેલ છે. સૌ ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહેલ છે. 2024ની આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગ સ્વરૂપે આજે ભરૂચ લોકસભાની બેઠક, આ બેઠકના પ્રભારી અજયભાઈ ચોકસી તેમજ આ બેઠકના સંયોજક યોગેશભાઈ સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોની ઉપસ્થિતિમાં આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ફિર એક બાર મોદી સરકાર, દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીનું સરકાર બને, દેશમાં 500 વર્ષની સંઘર્ષકાળ પછી ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર ભગવાન રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે. દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે અને વિશ્વમાં ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આદેશથી, એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને 125 કરોડ ભારતીયો દેશમાં ફરી એકવાર મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે આજની આ બેઠક રાખવામાં આવેલી છે. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલા સુકાવલી ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા ધુમાડા અને દુર્ગંધને લઈ ગ્રીન પાર્ક સોસાયટીના રહીશો હેરાન પરેશાન બન્યા છે. અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આંબોલી રોડ ઉપર આવેલ સુકાવલી ડમ્પિંગમાં વારંવાર આગ ભભૂકીની ઘટનાના પગલે સ્થાનિકો યાતનાઓ ભોગવી રહ્યા છે. સુકાવલી ડમ્પિંગને અડીને આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમાં ધુમાડા અને દુર્ગંધના પગલે સ્થાનિક રહીશો હેરાન પરેશાન બન્યા છે. લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે. તેવામાં જવાબદાર તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. 8-10 દિવસ પહેલા લાગેલી આગના ધુમાડાની હાલતમાં પણ નીકળતા શ્વાસ રૂંધાવા સાથે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. ત્યારે આજરોજ સ્થાનિક ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. જોકે જીપીસીબીની ટીમ પણ સ્થળ ઉપર દોડી તપાસ હાથ ધરી હતી. તેવામાં વારંવાર લાગતી આગની ઘટનાઓ અને દુર્ગંધને લઈ તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. 21 तारीख से कचरा जल रहा है, उसकी बास और धुआं इतना आता है, इससे आँखों में इन्फेक्शन, सांस लेने में तकलीफ होती है, बच्चे बीमार पड़ रहे, इससे मच्छर मक्खी सब हो रहा है, डेंगू होते हैं, सब होता है. लेकिन नगर पालिका इसका कोई भी निकालती नहीं है. मतलब ये चीज़ हटानी चाहिए यहाँ से. करते ही जाते हैं लेकिन बोलते हैं यहाँ मत जाओ, वहाँ जाओ, वहाँ मत जाओ, वहाँ जाओ, हर जगह जाओ. अब कहाँ जाएंगे? ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેવાનું છે ભાઈ. અમારે આ સુકાવલી ગળિયાવાડીએ જળલે છે ને અમને બહુ તકલીફ થાય છે ને બહુ વાસ મારે છે. અમારા છોકરા બીમાર થઈ જાય છે. અમારે આખા સોસાયટીની તકલીફ છે આ સુકાવલીથી. આ સુકાવલીનું કોઈ કશું કરતો નથી, ગળિયાવાડ જલ્યા કરે છે. કેટલા દિવસ થઈ ગયા આગ લાગી છે? અને 8-10 દિવસ થઈ ગયા સર. તારીખ 21/1/24ના રોજ રાત્રે લગભગ 1 થી 2ની વચ્ચે સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગેલી હતી. આગને કંટ્રોલમાં કરવા માટે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી. પરંતુ ડિઝાસ્ટર વખતે જે લાકડાનો માલસામાન સાઇટ ઉપર ડમ્પ કરવામાં આવ્યો હતો તેથી હજુ પણ આગ બુઝાયેલી છે, પણ ધુવાડા નીકળે છે. એટલે ધુવાડા બંધ થાય એના માટેનું અમે અત્યારે હાલ કાર્યવાહી કરી રહ્યા છીએ. અને ભવિષ્યમાં પણ હવે જો આવી ઘટના ઘટશે તો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે 73 કામોને બહાલી અપાઈ. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે સભાખંડમાં પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયાસ, મુખ્ય અધિકારી કેશવલાલ કોલરિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જે સભામાં એજન્ડા ઉપર 73 કામો મુકાયા હતા, જેમાં મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો પાલિકા પાસે જે 2 જેટલા અંતિમ રથ છે તેની સેવા ફરી વિનામૂલ્યે આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.
જ્યારે વિરોધ પક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલાએ મંડળ સહિતના ખોટા ખર્ચ વાસ બેરીટેક બાબતે સભા ગજવી હતી અને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં પટલરી જનરલ બોર્ડ જઈ હતી. આ બોર્ડમાં એજન્ડા પર 73 જેટલા કામો લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા. તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે 2 અંતિમ રથ છે. એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠરાવવામાં આવ્યું છે. આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી કે તમારે કઈ રીતે ખર્ચ કરવો. હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ ના કરે, નગરપાલિકા અધિનિયમ ના કે. આ લોકોને તમે છૂટો દોડમાં 156ની ખુમારી છે. આજે હું બોર્ડમાં એકલો હતો તો બી 1 કલાક બોર્ડ ચાલ્યું, તમે એના સાક્ષી છો. આને ધરના ખર્ચા, એક કામ ડબલ વખત 3 વખત ખોટા ખર્ચા. હવે આજે મંડપના ખર્ચા 26મી જાન્યુઆરીના 5-5.5 લાખ રૂપિયા ખર્ચા. યાર કંઈ સમજ પડે, 5-5.5 લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે. કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે 5-5.5 લાખના. આ શું મંડપ, પેલી 20 રૂપિયાની લડી લટકાવી દે, એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું, અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવી 26મી જાન્યુઆરી અંદર લઈને એટલું ડબલ કરીને 6.5 લાખ રૂપિયાનો એનો ખર્ચ. તમે બિલીવ કરી શકો. ગામમાં કોઈ કંઈ બોલવાવાળું જ નથી. ઉજ્જળ ગામનો એળંદી પ્રધાન જેવું છે આ લોકો. બસની નારાયણ વિદ્યાવિહાર ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપે તે માટે પરીક્ષા પે ચર્ચા સંવાદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના EI દિવ્યેશ પરમાર અને જિગ્નેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ધર્મેશભાઈ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. અંકશની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર 14 વોલીબોલ બોયઝ ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા બની છે. અંકલેશ્વરની અગ્રીમ હરોળની સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા જિલ્લા ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધા જાડેશ્વર ખાતે રાખવામાં આવી હતી. તમામ સ્પર્ધકોને વિદ્યાલયના ટીચર ઇન્દ્રજીતસિંહ રણાએ વ્યૂહાત્મક પ્રેક્ટિસ સ્પર્ધકોને કરાવતા હતા, જેને લઈ સૌ સ્પર્ધકોમાં જોમ અને જુસ્સો આવી ગયો હતો. શનિવારે જાડેશ્વરની એક સ્કૂલમાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ સ્પર્ધા થઈ હતી. અંકલેશ્વર JIDC સંસ્કારદીપ વિદ્યાલયમાં વોલીબોલ અંડર 14 બોયઝની ટીમમાં 12 ખેલાડી પૈકીના પૃથ્વીરાજસિંહ અટોદરિયા, શૌર્ય પટેલ, વંશરાજ ગોહિલ, રેયાન પટેલ, સોહમ પટેલ, શુભમ પટેલ, તીડ સુતરિયા, વેનિશ પટેલ, દક્ષ વલિયા, વેદ પટેલ, હેનિલ પટેલ અને જેમી ભૂટાની ખૂબ જ એકાગ્રથી સામેની ખરશની આદિત્ય બિરલા સ્કૂલ ટીમ ફાઇનલમાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં 25 પોઈન્ટ અને સામેની ખરશની આદિત્ય બિરલા સ્કૂલ ટીમને 20 પોઈન્ટ મળ્યા હતા. જેમાં અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયની ટીમ 5 પોઈન્ટથી વધારે મળતા વિજેતા થઈ હતી. જેમાં ફાઇનલમાં વિજેતા બનેલી અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયને દરેક ખેલાડીએ 3000 પ્રમાણે કુલ 36,000નો રોકડ પુરસ્કાર મળશે. અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયમાં જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં વોલીબોલમાં અગ્રેસર રહેતા આનંદ વ્યાપી ગયો હતો. અમારી શાળા સંસ્કારદીપ વિદ્યાલયના PE ટીચર્સ શ્રી ઇન્દ્રજીતભાઈ રાણાના હસ્તે તાલીમ પામેલા અમારા વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ વોલીબોલ સ્પર્ધાની અંદર પ્રથમ નંબર મેળવી ખૂબ સુંદર વિજય પ્રાપ્ત કર્યો છે અને હવે ઝોનલ કક્ષા અને પછી મને આશા છે કે તેઓ રાજ્ય કક્ષાએ પણ રમવામાં સફળ થશે અને ત્યાં પહોંચવામાં સફળ થશે એવી શુભેચ્છાઓ. અંકલેશ્વર જૂના કાંસિયા ગામની સીમમાં કેબલ બ્રિજ નજીક ચાલતા રેતી ખનન ઉપર દરોડા પાડી 35 લાખનું હિટાચી મશીન જપ્ત કરાયું. અંકલેશ્વર ભરૂચને જોડતા કેબલ બ્રિજ પાસે રેતી ખનનની બિનઅધિકૃત ચાલતી પ્રવૃત્તિ સામે 15 દિવસ પૂર્વે જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. જે બાદ પણ ખનીજ માફિયાઓ નહીં અટકતા આ મામલે જાગૃત નાગરિકે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં ફરિયાદ કરતા મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ સ્ટાફ દ્વારા માહિતીના આધારે સરદાર બ્રિજ નીચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કેબલ બ્રિજથી પશ્ચિમ દિશામાં રેતી અને માટી માફિયાએ અંદાજે 1 કિલોમીટર સુધીના પટ્ટામાં ખનન કરી નાખ્યું હતું. જ્યાં સર્ચ કરતા ટીમને એક બિનવારસી હિટાચી મશીન મળી આવ્યું હતું. આ અંગે તંત્ર પાસે કોઈપણ જાતની લીઝ કે રોયલ્ટી લીધા વગર ચાલતા રેતી અને માટી ખનન ઉપર તંત્રના દરોડા સાથે જ માટી અને રેતી ખનન માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તંત્રએ સ્થળ પરથી એક પણ વ્યક્તિ મળી આવ્યું ન હતું.
ટીમે સ્થળ પરથી બિનવારસી હાલતમાં એક હિટાચી મશીન જપ્ત કરી જિલ્લા ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. અંગેશ્વરના ભરૂચી નાકા પાસે મૂકવામાં આવેલા બિરસા મુંડાની પ્રતિમા પાસે લાઇટિંગ અને રેલીની વ્યવસ્થા કરવા મુદ્દે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી. અંગેશ્વર શહેર અને તાલુકામાં વસતા આદિવાસી સમાજના આગેવાનોની માંગણીને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી છે. પરંતુ આ પ્રતિમા પાસે યોગ્ય રીતે લાઇટિંગ અને રેલિંગના અભાવે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તેવામાં આજરોજ આદિવાસી સમાજના આગેવાનોએ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતને રજૂઆત કરી છે. જે રજૂઆત અનુસાર ગત તારીખ 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બિરસા મુંડા પ્રતિમા ખાતે લાઇટિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ લાઇટિંગ ઉતારતી વેળા પ્રતિમાને ખંડિત કરવાના આશયથી લાઇટિંગ ઉતારવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે અન્ય લાઇટ પણ ઉતારી લેવાના પગલે અંધારપટ છવાયો છે. તેમજ ભારે વાહનો પસાર થાય તેવામાં પ્રતિમાને વાઇબ્રેટ થતું હોય તેને યોગ્ય સમારકામ સહિતની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તારીખ 22/1/2024ના રોજ 22 તારીખે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તેના સંદર્ભમાં ઢલટી આબા ક્રાંતિકારી વીર બિરસા મુંડા પર લાઇટિંગ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસ બાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારી દ્વારા લાઇટિંગ કાઢવામાં આવ્યું છે. લાઇટિંગ એ પ્રકારે કાઢ્યું છે કે પ્રતિમાની ઉપર ચડીને ખંડિત કરવાનો અભાવ લાગે છે. જો પ્રતિમા ખંડિત થશે તો જવાબદારી કોની રહેશે? આ રીતે આદિવાસી સમાજની લાગણી ડૂબાઈ છે અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ત્યાં લાઇટનો અભાવ છે. એક ફોક્સ દેખાવા પૂરતું લગાવ્યું છે, જેથી આજે નગરપાલિકાને અમે આદિવાસી સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 2 વર્ષથી પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને દમણ ખાતેથી ઝડપી લીધો. ગત તારીખ 30મી સપ્ટેમ્બર 2022ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વાલિયા તરફથી બંધ બોડીનો ટ્રક નંબર MH04FU 8701માં ચોરખાનું બનાવી લાવવામાં આવતા વિદેશી દારૂનો 7 લાખનો દારૂ અને 4 લાખની ટ્રક મળી કુલ 11.9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક દીપક સિંહ, ચંદ્રસિંહ શોન અને કરણ સંજય યાદવને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન જીઆઈડીસી પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ મોટી દમણના મગરવાડા પંચાયત બાદલીવાડી ખાતે રહેતા યોગેશ ઉર્ફે લાલુ ઓમપ્રકાશ જયસ્વાલને ઝડપી પાડ્યો હતો. ભરૂચ તાલુકાના હલદરવાથી જૂનાતવરા ગામ તરફ નહેરની પાસે બાઇક સ્લીપ થઈ જતા એક યુવાનનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ તાલુકાના હલદરવા ગામની નવી નગરી ખાતે રહેતા પ્રતિક કુમાર બાલુભાઈ રોહિત ગતરોજ સાંજના સમયે પોતાના મિત્ર વિશાલ ડાયાભાઈ સોલંકી સાથે નાસ્તો કરવા માટે જાડેશ્વર ચોકડી ખાતે ગયા હતા. ચાલુવારા ગામના મિત્ર અનવર ભીખાભાઈ મંસૂરીનો પ્રતિક કુમાર રોહિત ઉપર ફોન આવ્યો હતો અને તમે ઊભા રહો, હું પણ બાઇક લઈને આવું છું તેમ કહેતા બંને મિત્રો ત્યાં ઊભા રહ્યા હતા. જ્યાંથી અનવર મંસૂરી બાઇક નંબર GJ16DJ 6349 ઉપર વિશાલ સોલંકી સાથે બેસી ભરૂચ તાલુકાના હલદરવાથી જૂનાતવરા ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કાચા રસ્તા ઉપર નહેર પાસે વિશાલની બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે અનવર મંસૂરીને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં ઉભરાતી ગટરના દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ
અનેકવાર વોર્ડ નંબર 3ના નગરસેવકને જાણ કરવા છતાં યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા રહીશો વિફર્યા. પાલિકા પ્રમુખને રજૂઆત કરી વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરવા માંગ. ફરી એકવાર મોદી સરકાર દિવાલ ઉપર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ. ભરૂચ લોકસભામાં કમળના ઉમેદવાર સાથે ભાજપની ચૂંટણીની તૈયારીનો આરંભ. ગુજરાત 26માંથી 26 બેઠકની હેટ્રિક લગાવી ભાજપને ભેટ આપશે. ભરૂચ બેઠક ઉપર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે. પ્રદીપસિંહ જાડેજા. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી કાર્યવાહીનો કમળ પેઇન્ટિંગ અને બેઠક સાથે ધમધમાટ. મારુતિસિંહ અટોદરિયા. અંગેશ્વરની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં 8 થી 10 દિવસથી લાગેલી આગને લઈ ધુમાડાનું સામ્રાજ્ય. ધુમાડાને દુર્ગંધને લઈ આજુબાજુની સોસાયટીના રહીશો હેરાન પરેશાન. ધુમાડાના પગલે શ્વાસ રૂંધાતા હોવાની બૂમો. અંગેશ્વર નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા મળી. મંડળ સહિતના ખોટા ખર્ચ બાબતે વિરોધ પક્ષનો હોબાળો. સામાન્ય સભામાં સર્વાનુમતે 73 કામોને બહાલી અપાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.